હું છું રિંકેશ મિસ્ત્રી અને મારો વિષય છે ગણિત। વિદ્યાર્થીઓ, આની આગળ આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓનો અભ્યાસ કર્યો। હવે આજથી આ વિડીયોમાં આપણે શરૂઆત કરી દઈએ એક નવા ચેપ્ટરની। તો છે એ નવું ચેપ્ટર નંબર 15 સંભાવના। ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ। તો ગુણભારની માહિતી। તો આ ચેપ્ટરનો ગુણભાર કેટલો છે? તો આ ચેપ્ટરનો ગુણભાર છે 4। એટલે કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું પૂછાય છે, બરાબર। તો 4 માર્ક્સનું કઈ રીતે પૂછાઈ શકે? આપણે 2019ના વર્ષની શિક્ષણ બોર્ડે પ્રકાશિત કરેલી બ્લુપ્રિન્ટને જો આપણે ધ્યાનમાં લઈએ તો એ બ્લુપ્રિન્ટમાં એક માર્ક્સના 4 પ્રશ્ન પૂછાય તેવું હતું, પરંતુ દર વર્ષે પેપર સેટર પોતાની બ્લુપ્રિન્ટ જાતે પણ તૈયાર કરી શકતા હોય છે। એટલે કે બ્લુપ્રિન્ટ બદલાઈ પણ શકે છે। માની લો કે બ્લુપ્રિન્ટ બદલાઈ જાય તો આ ચેપ્ટરમાંથી શું ચેન્જ આવી શકે? શક્યતાઓ કેવી છે? તો શક્યતામાં કંઈ નથી। જો બ્લુપ્રિન્ટ ચેન્જ થાય તો આ ચેપ્ટરમાંથી એક માર્કના 2 પ્રશ્ન આવી શકે અને 2 માર્કનો 1 પ્રશ્ન, આવું કંઈક થઈ શકે છે। અથવા તો 2 માર્કના પણ 2 પ્રશ્ન આવી શકે છે, કંઈક આવું થઈ શકે છે, બરાબર વિદ્યાર્થીઓ। સૌથી પહેલા તો આ ચેપ્ટર એટલું સરળ ચેપ્ટર છે કે જેમાં તમે આ જે 4 માર્ક્સ છે તે 4 માંથી 4 માર્ક્સ બેઠા મેળવી શકો છો, એટલું સરળ ચેપ્ટર છે। આખી ચોપડીના જે 15 ચેપ્ટર છે તે 15 ચેપ્ટરમાં સરળ ચેપ્ટરોમાંનું આ એક ચેપ્ટર છે। તો આ જે સંભાવના ચેપ્ટર છે તે ચેપ્ટરના અભ્યાસની સૌપ્રથમ શરૂઆત તમે ધોરણ 9માં કરી હતી, બરાબર। ધોરણ 9માં તમને અંદાજો આવી જ ગયો હતો કે આ ચેપ્ટર કેટલું સરળ છે। તો હવે એ ધોરણ 9નું જે ચેપ્ટર છે તેમાં થોડું પ્લસ કરીને થોડું ધોરણ 10માં વધારાનું કંઈક આપેલું છે। તો આપણે શરૂઆત કરીએ, બરાબર મિત્રો। હવે બીજી એક વસ્તુ કે આ જે ચેપ્ટર છે તેનો ઉપયોગ કેવી રીતે? તમે રોજિંદા વ્યવહારમાં પણ આ ચેપ્ટરનો કંઈક ને કંઈક રીતે ઉપયોગ કરો છો, પરંતુ તમને ખબર નથી કે તમે ઉપયોગ કર્યો, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે, બરાબર। આ જે ચેપ્ટર છે તે એક કોમર્શિયલ ચેપ્ટર છે, બરાબર મિત્રો। તમે જો 11મા ધોરણમાં આવો અને સાયન્સ લાઈન અથવા કોમર્સ લાઈન કોઈ એક લાઈન પસંદ કરશો તો કોમર્સ લાઈનમાં પણ આ સંભાવના ચેપ્ટર આવવાનું છે અને સાયન્સ લાઈનમાં પણ આ સંભાવના ચેપ્ટર આવવાનું છે, બરાબર। પરંતુ કોમર્સ લાઈનમાં આ સંભાવના ચેપ્ટર આગળ ને આગળ આવ્યા જ કરશે, ઓકે મિત્રો। તો આ જે ચેપ્ટર છે તેનો વ્યવહારમાં ઉપયોગ કઈ રીતે? તો આપણે એની વાત કરીએ તો તમે સંભાવનાનો અર્થ પહેલા સમજો કે સંભાવના એટલે કઈક વસ્તુની શક્યતા, પોસિબિલિટી, અનુમાન, બરાબર। તમે કોઈ કામ કરો છો, બરાબર, માની લો કે તમે આજે વાંચવાની શરૂઆત કરી, તમે વિજ્ઞાનમાં પહેલો પાઠ વાંચવાની શરૂઆત કરી, તમે એવો ટાર્ગેટ સેટ કરો છો કે મેં આજે સાંજ સુધીમાં આખો પાઠ વાંચી જ નાખા, બરાબર। પરંતુ તમે બપોર થાય, સાંજ થાય એટલે કંઈક ને કંઈક પરિસ્થિતિઓ એવી આવે છે। સવારની વખતે તમે જ્યારે ટાર્ગેટ સેટ કરો છો તો તમે ટાર્ગેટ સેટ કરતી વખતે માઇન્ડમાં એક આંકડો વિચાર્યો હશે કે 70% તો મેં ચેપ્ટર આખું કમ્પ્લીટ કરી જ નાખા, 75%, 80% એવું થોડુંક અનુમાન આવે। જેમ જેમ બપોર થાય, સાંજ થાય એટલે તમારું અનુમાનમાં ફેરફાર થાય ને? તો આ એક વસ્તુ સંભાવના છે। અહીં તમે જે આંકડો નક્કી કરો છો કે 70%, 75%, 80%, તે ટકામાં ડિસાઈડ કરો છો, જ્યારે આપણું જે સંભાવના ચેપ્ટર છે તેમાં ટકામાં કામ થવાનું નથી, બરાબર। તો કામ કઈ રીતે થશે તે 9મા ધોરણમાં તમને થોડીક આઈડિયા તો છે જ, અત્યારે 10મામાં હજી વધુ આઈડિયા આવશે। આવા બીજા પણ ઘણા એક્ઝામ્પલ હોય છે, બરાબર। તમારી મમ્મી રસોઈ બનાવે તો રસોઈ બનાવવા પહેલા શું કંઈ નક્કી હોય છે કેવી રસોઈ બનશે, સ્વાદિષ્ટ બનશે? કોઈક નવી વાનગી બનાવે, યુટ્યુબ પર જોઈ હોય, બરાબર, તો એમાં શું થાય? તો બનાવતા પહેલા એવું લાગે તો ખરું કે હા 80% બનશે, સારું બનશે, પરંતુ પછી કંઈ નક્કી નથી હોતું, કદાચ ની પણ સારું બને, તો એ ની સારું બન્યું તેના તો 20% છે, બરાબર। એટલે આ એક વસ્તુ સંભાવના છે મિત્રો। પછી બીજી એક વસ્તુ કે તમે ક્રિકેટ જોવો છો ને, તો ક્રિકેટમાં વિરાટ કોહલીએ માની લો કે ચાલુ કર્યું સ્કોર કરવાનું એટલે તમે એક આંકડો બેસાડશો કે આજે તો સેન્ચુરી મારી દેશે, 100 રન મારી દેશે, પરંતુ એની ગેરંટી પૂરેપૂરી 100 રન મારવાની પણ હોતી નથી। તમે કંઈક એવું વિચારશો કે લગભગ એવું ગેરંટી તો છે, માની લો કે 90% જેવી ગેરંટી કે 100 રન મારી દેશે, પરંતુ નક્કી તો હોતું જ નથી, એટલે 10% એવી પણ શક્યતા છે કે 100 રન નહીં પણ મળે। તો આ બધી વસ્તુ છે સંભાવના। સંભાવના ચેપ્ટરનો બિઝનેસ લાઈનમાં ખરેખરમાં બહુ જબરદસ્ત ઉપયોગ થાય છે। કોમર્શિયલ લાઈન, શેર માર્કેટમાંનો બહુ જબરદસ્ત ઉપયોગ થાય।
બરાબર, કેમ કે જે જૂની જે માહિતી હોય તે જૂની માહિતીના વિશ્લેષણ પરથી આગળ કેવા નિર્ણયો લેવા તે બધી વસ્તુ સંકળાયેલી છે આ ચેપ્ટરમાં. તો હવે એ વસ્તુનો ઉપયોગ કોમર્શિયલ લાઈનમાં એક્ઝેક્ટલી કઈ રીતે થાય તે તમને અત્યારે નહીં સમજ પડે, તે તો ધીમે ધીમે તમે જે લાઈનમાં આગળ વધશો ત્યારે તમને ઓટોમેટિક સમજ પડવા માંડશે. તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી દઈએ. તો ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો કોમન ત્રણ વસ્તુ વિશે તમને યાદ અપાવી દઉં મેં. બરાબર, તો એ ત્રણ વસ્તુમાં પહેલી વસ્તુ છે સિક્કો. ખબર છે ને તમને સિક્કો? 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, પછી 3 રૂપિયાનો આવે નહીં આવે, એના પછી 5 રૂપિયાનો સિક્કો આવશે, 10 રૂપિયાનો સિક્કો પણ આવે ને. તો એ જેટલા પણ સિક્કા છે તે સિક્કાની કેટલી બાજુ હોય છે? 2 બાજુ હોય છે. હવે એ 2 બાજુમાં એક બાજુને કહેવાશે છાપ અને બીજી બાજુને કહેવાશે કાંટો. છાપને ઇંગ્લિશમાં હેડ કહેવાય. હેડ એટલે માથું, એટલે કે એને H વડે દર્શાવાય. અને કાંટો જે છે એને ઇંગ્લિશમાં ટેલ કહેવાય. ટેલ એટલે કે એને T વડે, પૂંછડી T વડે દર્શાવાશે. બરાબર છે, તો આ વસ્તુ યાદ રાખજો. એના પછી બીજી કોમન વસ્તુમાં છે પાસો. પાસો આપણે બોલીએ એટલે કદાચ તમને યાદ આવશે મહાભારત. જોતા છો કે મહાભારત? તો મહાભારતમાં દ્યુતની રમત રમાય છે. તો એ દ્યુતની રમતમાં જે પાસાનો ઉપયોગ થાય છે, પાસા, તો તે પાસાની વાત નથી કરતો હું કયા પાસાની વાત કરું છું? તો તમે બાળપણમાં સાપ સીડીની રમત રમ્યા, લ્યુડો ગેમ રમ્યા, તો આ જે ગેમ છે તેમાં જે પાસો વપરાય ને, સમઘન આકારનો મસ્ત પાસો, તે પાસાની હું વાત કરું છું. એ પાસામાં શું હોય છે? તો એ પાસાની 6 બાજુ હોય છે, કેમ કે સમઘન હોય છે. હવે એ જે 6 બાજુ છે તેમાં દરેક બાજુ પર અંક હોય છે ટપકા સ્વરૂપે. 1 ટપકું એટલે અંક 1 કહેવાય, 2 ટપકા હોય એટલે અંક 2, એવી રીતે 6 ટપકા સુધી એટલે કે 6 અંક આવતા હોય છે. બરાબર છે. હવે એના પછી આપણે વાત કરીશું પટ્ટાની. પટ્ટા ખબર છે? પટ્ટા, પાનાની કેટ. તો કેટલા પાના હોય છે એક કેટમાં? 52 પાના હોય છે. પરંતુ તમે પાછા એમ કહેશો કે સર એમાં તો 3 જોકર બી આવે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે જોકરને ધ્યાનમાં નથી લેવાના, આપણે તો 52 પટ્ટા જે હોય છે તેને ધ્યાનમાં લેવાના. હવે એ 52 પટ્ટાના પણ જુદા જુદા પ્રકાર પડતા હોય છે. આ 52 પટ્ટા 2 જુદા જુદા પ્રકારના રંગમાં વહેંચાયેલા હોય છે. તો 52 ના અડધા એટલે કે 26 પટ્ટા કાળા રંગના, 26 પટ્ટા લાલ રંગના. એના પછી રંગ દ્વારા પ્રકાર જોયા પછી હવે બીજા પ્રકાર કઈ રીતે? તો બીજા પ્રકારમાં આવશે લાલનું પટ્ટું, કાળીનું પટ્ટું, ચોકટનું પટ્ટું અને ફુલ્લીનું પટ્ટું. બરાબર, એટલે કે આ 4 પ્રકાર. હવે એ 4 પ્રકારના પટ્ટા કેટલા? તો 4 પ્રકાર આવ્યા. તો 52 ભાગ્યા 4 એટલે કે દરેક પ્રકારના 13 પટ્ટા. બરાબર મિત્રો. હવે એના પછી બીજા પ્રકાર હજી પણ આવે છે. તો તે કયા પ્રકાર? તો અંક દ્વારા પ્રકાર. બરાબર. હવે એ જે અંક દ્વારા પ્રકાર પડે છે ને તેમાં 13 પ્રકારના પટ્ટા આવશે. કઈ રીતે? તો અંક 2 થી ચાલુ થાય. અંક 2 પછી અંક 3 પછી અંક 4 5 6 7 8 9 ને 10 સુધી. એટલે એ કેટલા થયા? 9 થયા. એના પછી બીજા 4 હજી જે બાકી રહે છે તેમાં જે લખેલું હોય. જે એટલે કે ગુલામના 4 પટ્ટા. એના પછી ક્યુ લખેલું હોય તેવા. તો ક્યુ એટલે રાણી. એના પછી કે લખેલું હોય. કે એટલે બાદશાહના 4 પટ્ટા. એના પછી કેપિટલ A એટલે કે એને કહેવાશે એકો. બરાબર. તો વિદ્યાર્થીઓ, આ પ્રકારે 4 ના સેટમાં 13 પટ્ટા એટલે કે 13 ચોક 52 થઈ ગયા. 52 પટ્ટા. હવે હજી એક છેલ્લો પ્રકારમાં ચિત્રવાળા પટ્ટા પણ આવશે. કેવા પટ્ટા આવશે? ચિત્રવાળા પટ્ટા. તો ચિત્રવાળા પટ્ટા કેવા? તો તમારે એકવાર પટ્ટા ધ્યાનથી જોવાના. અહીં બોર્ડ પર તમને દેખાય છે. તો એ ચિત્રવાળા પટ્ટામાં જે ગુલામના 4 પટ્ટા હોય છે ને, ગુલામ, તો એ ગુલામના પટ્ટા મસ્ત ચિત્રથી સુશોભિત કરેલા હોય છે. મસ્ત ચિત્ર દોરેલું હોય છે. ગુલામ આખો પટ્ટો મસ્ત શણગારેલું હોય. જેવું ગુલામ હોય તે રીતે રાણીમાં પણ ચિત્ર હોય છે અને બાદશાહમાં પણ ચિત્ર. એકો અને બાકીના 2 થી 10 સુધીના જો આપણે પટ્ટા જોઈએ તો તેમાં કોઈ ચિત્ર હોતા નથી. બરાબર. તો ચિત્રવાળા પટ્ટામાં ગુલામ, રાણી અને બાદશાહ. તો એ કેટલા થશે? 4 ગુણ્યા 3 એટલે કે 12 પટ્ટા. તો વિદ્યાર્થીઓ, પટ્ટાના પણ આ રીતે વિભાજન થતા હોય છે, જે તમારે યાદ રાખવું જરૂરી છે. તો હવે મિત્રો આપણે આગળ વધીએ. તમે સ્ક્રીન પર એક વ્યક્તિનો ફોટો જોઈ શકો છો. શું તમે આ વ્યક્તિને ઓળખો છો કે? ઓળખતા જશો ને? કોણ છે આ વ્યક્તિ?
તો આ વ્યક્તિનું નામ છે કોમ દ બફન. આ વ્યક્તિ જે છે તે 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રજ્ઞ છે. એમને શું કર્યું હતું? તો આ જે કોમ દ બફન વ્યક્તિ જે છે, ગણિતશાસ્ત્રી જે છે, તેમને એક વખત એક દિવસ એક સિક્કો લીધો. એ સિક્કાને 4040 વખત ઉછાળ્યો. કેટલી વખત? 4040. અને તેમને જોયું કે તેમને 2048 વખત છાપ મળે છે. કેટલી વખત? 2048 વખત. તો એ જે છાપ મેળવવાની સંભાવના છે તે કેટલી થશે? તો સંભાવના થશે 2048 ના છેદમાં 4040, એટલે કે એનો જવાબ આવશે 0.507. હવે તમે બીજા એક વ્યક્તિનો ફોટો અહીં જોઈ શકો છો. ઓળખો છો કે અમને પણ ઓળખતા જશો ને? તો કોણ છે આ વ્યક્તિ? તો આ જે વ્યક્તિ છે તે છે બ્રિટનના ગણિતશાસ્ત્રી જે.ઈ. કેરિચ. એમને શું કર્યું હતું? તો એમને પણ આ જ કામ કર્યું, સિક્કો ઉછાળવાનો, પરંતુ 4040 કરતાં વધારે વખત. તો કેટલી વખત સિક્કો ઉછાળ્યો? તો એમને 10,000 વખત સિક્કો ઉછાળ્યો. એ 10,000 વખત જે સિક્કો ઉછાળ્યો ને તેમાં 5067 વખત તેમને છાપ મેળવી. તો જે છાપ મેળવવાની સંભાવના છે, પ્રાયોગિક સંભાવના, તે કેટલી થઈ? તો 5067 ના છેદમાં 10,000, એટલે કે એનો જવાબ આવશે 0.5067. મિત્રો, તમે હજુ એક વ્યક્તિનો અહીં ફોટો જોઈ શકો છો. ઓળખો છો કે આમને તો ઓળખતા જ હશો. તો આ વ્યક્તિનું નામ છે કાર્લ પિયર્સન. બરાબર. તો આ જે ગણિતશાસ્ત્રી છે તો તેમને શું કર્યું? તો અહીં તમે એવું વિચારતો હશો કે અહીંયા તો એકબીજાનો રેકોર્ડ તોડવાનું કામ ચાલે છે. તો શું રેકોર્ડ તોડ્યો તે જુઓ. તો આ જે કાર્લ પિયર્સન છે ને તેમને 24,000 વખત સિક્કાને ઉછાળ્યો. કેટલી વખત? 24,000. અને એ 24,000 વખત સિક્કાને ઉછાળવાથી તેમાં 12,012 વખત તેમને છાપ મળી. તો જે છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવના છે તે કેટલી થશે? તો 12,012 ના છેદમાં 24,000, એટલે કે 0.5005. તો તમે આ ત્રણ ગણિતશાસ્ત્રીઓએ જે પ્રયોગ કર્યા તે ત્રણ પ્રયોગ પરથી તમે શું જોઈ શકો છો? તો જે છાપ મેળવવાની સંભાવના છે તે 0.5 ની આજુબાજુ કંઈક છે. બરાબર. એટલે કે જવાબ જેમ જેમ આપણે સિક્કાને વધુ ને વધુ વખત ઉછાળીએ, માની લો કે તમે ઘરે બેસીને હવે અત્યારે લોકડાઉન ચાલે છે તો એક કામ કરો, તમે રેકોર્ડ કરો. બરાબર. સિક્કાને 10 લાખ વખત ઉછાળો, 1 કરોડ વખત ઉછાળો, 10 કરોડ વખત ઉછાળો. બરાબર. તો તમે જાતે પણ ચેક કરો કે તમને કેટલી છાપ મળે છે. તો જો ગેરંટી સાથે કે તમને જે છાપ મળે છે તેની સંભાવના 0.5 ની આજુબાજુ જ આવશે. બરાબર. એટલે કે સંભાવના જેમ જેમ સિક્કાને વધુ ને વધુ ઉછાળીએ તેમ તેમ સંભાવનાનો આંકડો 0.5 ની આજુબાજુ સેટ થાય છે. બરાબર છે મિત્રો? અને હવે છેલ્લે હજી એક વ્યક્તિની આપણે એક મુલાકાત લઈ લઈએ. તો જો એમનો ફોટો. કોણ છે આ વ્યક્તિ? તો આ વ્યક્તિનું નામ છે પિયરી સિમોન લાપ્લાસ. બરાબર. આ પણ એક મહાન ગણિતશાસ્ત્રી છે. તેમને પણ સંભાવનામાં પોતાનું સારું એવું યોગદાન આપ્યું હતું. તો તેમને શું કર્યું છે? તો તમે જે સંભાવના ચેપ્ટર અત્યારે શીખવાના, તો તે સંભાવના જે છે તે શોધવાનું તેમને સૂત્ર આપ્યું હતું. તો હવે પછી આપણે એ સૂત્રની સમજ મેળવીશું અને આગળની દરેકે દરેક ટોપિકની માહિતી મેળવીશું. મિત્રો, હવે આપણે આ ચેપ્ટરના જે કંઈ પણ બેઝિક ટોપિક છે તેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો ઘટના શબ્દ તમને દેખાયો બોર્ડ પર. ઘટના એટલે શું? તો તમને 9માં ખ્યાલ હશે. માની લો કે આપણે કોઈ એક પ્રયોગ લઈએ. તો પ્રયોગ તરીકે આપણે સિક્કાનું ઉદાહરણ લઈએ. તમે સિક્કો ઉછાળો તો સિક્કો ઉછાળવાથી બે પરિણામ આવી શકે છે. કાંટો છાપ આવી શકે છે અથવા તો કાંટો આવી શકે છે. તો આ છાપ એક ઘટના છે, કાંટો આવો તે પણ એક ઘટના છે, પાસો છે, પટ્ટા છે, આ દરેકે દરેક વસ્તુમાં આવી જુદી જુદી ઘટનાઓ આવતી હોય છે. બીજી એક વસ્તુ કે પ્રયોગ જે છે પ્રયોગ, તો તમને કદાચ આઈડિયા હશે કે યાદચ્છિક પ્રયોગ એવો તમે શબ્દ સાંભળ્યો હશે. બરાબર. યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો કે ભાઈ જે પ્રયોગનું પરિણામ શું આવવાનું છે તે તમને ખબર નથી. બરાબર. પરિણામ કયા કયા આવી શકે છે તે તમને ખબર છે, પરંતુ કયું પરિણામ આવશે તે તમને ખબર નથી. તો તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. બરાબર. તમે પટ્ટા રમો છો તો શું કરશો? સૌથી પહેલા પટ્ટાને બરાબર ચીપી લેશો.
બરાબર, બરાબર ચીપેલા બહુવન પટ્ટા, અને પછી તે બહુવન પટ્ટામાંથી એક પટ્ટું પસંદ કરશો. પટ્ટાની પસંદગી કરવા પહેલા પટ્ટાને બરાબર ચીપવામાં આવે છે કે જેથી પટ્ટું ખેંચનાર વ્યક્તિને ખબર ન હોય કે એ કયું પટ્ટું ખેંચશે. બરાબર, એને ખબર નહીં પડવી જોઈએ. સમજ પડે છે? તો આવા પ્રયોગને કહેવાશે યાદચ્છિક પ્રયોગ. ભગવાન ભરોસે રહી જાય છે આમાં કે કયું પરિણામ આવશે. ભગવાન ભરોસાનો પ્રયોગ એટલે કે યાદચ્છિક પ્રયોગ. તો ઘટના જે છે, ઘટના તેને A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ X, કેપિટલ Y, કેપિટલ Z, તો આ જે પ્રથમ અંગ્રેજી મૂળાક્ષરો છે તેમાંનો કોઈ એક સંકેત તમે આપી શકો છો. બરાબર, મોટે ભાગે A B C D વધારે ઉપયોગ થતો હોય છે. હવે એના પછી આપણે સંભાવનાનું સૂત્ર જોઈશું. તો ઘટના E ની સંભાવના ને P of E વડે દર્શાવાય છે. અહીં મેં E સિમ્બોલ એટલા માટે લીધો છે કેમ કે તમારી ચોપડીમાં આપ્યો છે અને સાથે સાથે અહીં એ લોકો કંઈક એવા ફંડા રાખે છે કે ઇંગ્લિશમાં જે આ ઘટના શબ્દ છે ને તે ઘટનાને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવાય. શું કહેવાશે? ઇવેન્ટ. ઇવેન્ટ એટલે ઘટના, એટલે એ લોકો મોટે ભાગે E સિમ્બોલ વાપરે છે. બરાબર, હવે આ જે P સિમ્બોલ છે તે સંભાવનાનો સિમ્બોલ છે. સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાશે પ્રોબેબિલિટી. શું કહેવાશે? પ્રોબેબિલિટી. તો એ જે શબ્દ છે પ્રોબેબિલિટી નો P એટલે કે P of, અને ઘટના E ની સંભાવના એટલે P of E. તો ઘટના E ની સંભાવનાને P of E વડે દર્શાવાય છે. હવે એનું સૂત્ર શું આવે તે જોઈશું. તો P of E બરાબર E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં સત્ય તમામ પરિણામોની સંખ્યા. તમે જે ઘટના E લેવો છો તે ઘટના E ને લાગુ પડતા જેટલા પણ પરિણામ હોય તે બધા પરિણામોને તમારે અંશમાં લેવાના, અને તમે જે પ્રયોગ કર્યો તે પ્રયોગના બાકીના જેટલા પરિણામ હોય તે બધા પરિણામોને છેદમાં લેવાના. માની લો કે આપણે એક ઉદાહરણ લઈએ કે એક થેલો છે. શું છે? થેલો છે. હવે એ થેલામાં જુદા જુદા દડા મૂકેલા છે. માની લો કે લાલ રંગના 5 દડા છે અને કાળા રંગના 10 દડા છે. બરાબર, હવે તમને એવું કહેવામાં આવે છે કે લાલ રંગનો દડો પસંદ થાય તે ઘટનાની સંભાવના કેટલી? તો લાલ રંગના દડા કેટલા છે થેલામાં? 5 દડા. એટલે કે લાલ રંગના દડાની વાળી જે ઘટના છે તેને આપણે E નામ આપીએ. તો E ને સાનુકૂળ પરિણામ એટલે કે ઘટના E ના જે પરિણામ આપણે મેળવી શકીએ તેવા લાલ દડા કેટલા છે થેલામાં? 5 લાલ દડા છે. બરાબર, તો E ને સાનુકૂળ પરિણામ એટલે જેટલા લાલ દડા છે તે 5 દડા, અને છેદમાં શક્ય પરિણામ તો બીજા કયા કયા? તો લાલ દડા બી છે, કાળા દડા છે, એટલે કે 10 ને 5 15 એ શક્ય તેટલા બધા કુલ પરિણામો એને છેદમાં લેવાનું. તો આપણે આ સંભાવનાની વાત કરીએ તો P of E તો લાલ દડા 5 અને કુલ દડા તો 10 ને 5 15, પછી આમાં ભાગુદાર લેવો એટલે 5 તાલી 15 થાય તો જવાબ આવી જશે 1/3. જવાબને તમે પોઈન્ટમાં પણ ફેરવી શકો છો. એના પછી આપણે આગળ વધીશું. તો કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે. તમને આ વસ્તુની પણ આઈડિયા હશે. બરાબર, 0 અને 1 ની વચ્ચે સાથે સાથે 0 પણ આવી શકે અને 1 પણ આવી શકે. કોઈ ઘટના એવી હોય કે જેનું પરિણામ, જે ઘટના આપણે લઈએ છીએ તેનું પરિણામ આવવાનું જ નથી, તો એ અશક્ય ઘટના એટલે એની સંભાવના 0, અને તમે જે ઘટના લેવો છો તે આવવાની જ છે એની ગેરંટી છે તો એની સંભાવના 1. બરાબર, એના એક્ઝામ્પલ પછી સમજાવું. પેલા આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કારણ કે બોર્ડની પરીક્ષામાં આ વસ્તુ 1 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં પૂછાય છે? 1 માર્કમાં. તો શું પૂછાઈ શકે? તો સંભાવના કોની વચ્ચે? તો 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 સહિત. બરાબર, એટલે કે આપણે આ રીતે પણ એને લખી શકીએ કે ઘટના E માટે આ જે P of E ની સંભાવના છે તે 0 અને 1 ની વચ્ચે, એટલે કે 0 લેસોર ઇક્વલ ટુ P of E લેસોર ઇક્વલ ટુ 1. આ લેસોર ઇક્વલ ટુ જે શબ્દ છે તે તમને કદાચ બોલવામાં એમ થાય કે આ લેસોર ઇક્વલ ગ્રેટર ઇક્વલ તેમાં તમને કદાચ ગુંચવાડો થતો હોય. તો ચાલો આજે એક ટેકનિક આપું તમને. તો આ લેસોર ઇક્વલમાં લેસ ધેન જે છે, લેસ ધેન એટલે લઘુત્તમ, તો એમાં છે ને લ બને, લ. તો આ રીતે તમે યાદ રાખી શકો કે લઘુત્તમ, અને આ જે ગ્રેટર ધેન માં આ સિમ્બોલ આવે તો ગ્રેટર ધેન માં ગ જેવું બને આકાર, ગ એટલે કે ગુરુત્તમ. તો આમાં લ બનશે એટલે લઘુત્તમ, લેસ ધેન, અને પેલામાં ગ બનશે એટલે કે ગુરુત્તમ, ગ્રેટર ધેન. તો તમે આ રીતે યાદ રાખી શકો છો. ઇક્વલ ટુ નો મીનિંગ એવો કે P of E નો જવાબ 0 પણ હોઈ શકે છે. બરાબર, એટલે કે 0 કરતા મોટો, 1 કરતા નાનો, 0 અને 1 પણ હોઈ શકે છે. એના પછી તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય. ચોક્કસ ઘટના, બરાબર, સંભાવનાનો જવાબ 0 પણ આવી શકે, 1 પણ. તો સંભાવનાનો જવાબ 1 આવે તેવી કઈ ઘટના છે? તમને કોઈ વ્યક્તિ એમ કહે કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, તો હા ભાઈ, રોજ સૂર્ય તમે રોજ જો પૂર્વમાંથી જ ઉગે છે. એવા કયા દિવસે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે કે ઉત્તરમાંથી ઉગ્યો કે દક્ષિણમાંથી ઉગ્યો? સૂર્ય તો પૂર્વમાંથી ઉગે છે ને. તો સૂર્યની પૂર્વમાંથી ઉગવાની સંભાવના એક ચોક્કસ ઘટના કહેવાય. બરાબર છે મિત્રો? એના પછી અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0. અશક્ય ઘટના, કોઈ તમને એમ કહે કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગ્યો,
ખોટી વાત, અશક્ય ઘટના. તમને કોઈ એમ કહી દે કે મારું 80 માર્કના પેપરમાંથી 81 માર્ક આવવાના છે, તો આ સાચું કહેવાય? 80 માંથી 81 કોના આવ્યા? સુધી આવે કોઈ દિવસ? નહીં આવે ને. તો અશક્ય ઘટના છે એટલે કે એની સંભાવના કેટલી થશે? 0 થશે. હવે એના પછી બીજી એક વસ્તુની માહિતી મેળવ્યા. તો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે. કેટલો થાય છે? 1. પ્રાથમિક ઘટના એટલે શું? બરાબર, તો પ્રાથમિક ઘટનાને સમજીએ. તો આપણે સિક્કાનું ઉદાહરણ લઈએ કે સિક્કો ઉછાળવાથી તમને કયા કયા પરિણામ મળી શકે છે? તો તમને છાપ મળી શકે અને કાંટો. તો આજે છાપ અને કાંટો જે બે પરિણામ છે તે બંનેને પ્રાથમિક ઘટના કહેવાય. બરાબર, તમે સિક્કો ઉછાળો તો કુલ પરિણામ 2, કેમ કે એક પરિણામ કાંટોને લાગુ પડે અને એક પરિણામ છાપને. બરાબર, હવે તમને એમ કહે કે છાપની સંભાવના કેટલી? તો છાપ તો એક જ આવે એટલે કે છાપની સંભાવના 1/2. અને કાંટોની સંભાવના કેટલી? તો સિક્કાની બે બાજુમાંથી એક જ બાજુ પર કાંટો આવશે એટલે એક કાંટો છેદમાં 2 પરિણામ, કેમ કે એક કાંટો અને એક છાપ એટલે કુલ પરિણામ છેદમાં 2. હવે આ બંને પ્રાથમિક ઘટના છે, તે બંનેની સંભાવનાનો સરવાળો કરી જુઓ. તો આ સરવાળો કેટલો થશે? તો 1/2 વત્તા 1/2, અડધું વત્તા અડધું એટલે આખું 1. બરાબર ને. હવે એના પછી આપણે જોઈશું પૂરક ઘટના. કઈ ઘટના? પૂરક ઘટના. ઘટના ઈ ની પૂરક ઘટનાને ઈ બાર કે ઈ ડેશ વડે દર્શાવાય છે. બરાબર, સૌથી પહેલા તો પૂરક ઘટના છે શું? એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે આપણે પાસાનું એક્ઝામ્પલ લઈએ. તો પાસા પર કેટલા અંક હોય છે? તો 1 થી 6 સુધીના અંક હોય છે. માની લો કે આપણે એક ઘટના લઈએ છીએ કે પાસો ફેંકવાથી અંક 1 આવે. તો પાસો ફેંકવાથી અંક 1 આવે તેની સંભાવના 1/6. તમને ખબર જ હશે. હવે આપણે આનું ઊંધું કરીએ કે પાસો ફેંકવાથી અંક 1 ન આવે. અંક 1 ન આવે તે ઘટના. તો અંક 1 ન આવે એમાં કયા કયા અંક લેવાના? અંક 2, 3, 4, 5 ને 6. તો હવે આ જે અંક 1 ન આવે તેને કહેવાશે પૂરક ઘટના. પૂરક ઘટના એટલે તમને જે આપેલી ઘટના છે તે ઘટનાનો વિરોધ કરતી ઘટના. તમને કીધું અંક 1 આવે તો એની પૂરકમાં અંક 1 ન આવે. તમને એમ કહે કે પાસા પર છાપ આવે તો પાસા પર છાપ ન આવે એની પૂરક ઘટના. આવે નો ન આવે કરી દેવાનું, તો એ પૂરક ઘટનામાં જતું રહે. પૂરક ઘટનામાં જોઈએ આ જ એક્ઝામ્પલ જોઈએ કે અંક 1 આવે તેની સંભાવના 1/6. તો અંક 1 ન આવે તેની સંભાવના કેટલી? તો અંક 1 ન આવે તો કયા કયા અંક આવી શકે? અંક 2 આવી શકે, 3, 4, 5 ને 6 એટલે કે 5 અંક, બાકીના કોઈ પણ આવી શકે. એટલે પરિણામ છે 5 અને કુલ પરિણામ 6 એટલે 5/6. તો તમે ધ્યાનથી જુઓ તો આ જે જવાબ 1/6 હતો ને પહેલાનો જવાબ, તેને 1 માંથી બાદ કરી નાખીએ. તો આ 6 × 6, 6 માંથી 1 જાય તો 5 એટલે 5/6 જવાબ આવી જાય છે. તો અહીં આપણને એક સૂત્ર મળે છે અને એ સૂત્ર કયું છે? તો આ જે પૂરક ઘટના ઈ બાર છે તે ઈ બારની સંભાવના શોધવાનું સૂત્ર P of E bar = 1 - P of E. તમને કોઈ ઘટના આપી દીધી હોય, તેની સંભાવના આપી દીધી હોય, તમને એવું પૂછે, પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ શકે છે કે તમને પૂછશે કે આપેલી ઘટનાની પૂરક ઘટનાની સંભાવના શોધો. તો આ સૂત્ર છે એનું કે પૂરક ઘટના ઈ બાર એટલે કે P of E bar ની સંભાવનાનું સૂત્ર = 1 - P of E. અને મિત્રો એક છેલ્લી વસ્તુ કે બીજી એક વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં એવી પણ ભણવાની આવશે કે સમસંભાવી પરિણામો. કેવા પરિણામો? સમસંભાવી પરિણામો. બરાબર, સમસંભાવી પરિણામોનો અર્થ શું થાય? તો તમને જેટલે પણ પરિણામ મળે, બરાબર, કોઈ પ્રયોગના જેટલા પણ શક્ય પરિણામો હોય તે દરેકે દરેક પરિણામોની સંભાવના જો સરખી હોય ને તો તે પરિણામોને સમસંભાવી, સમ એટલે સરખા, સમસંભાવી સરખી સંભાવના ધરાવતા પરિણામો. પાસાનું ઉદાહરણ લઈ જોઈએ આપણે. પાસા પર અંક 1 આવે તેની સંભાવના કેટલી? 1/6. અંક 2 આવે તેની સંભાવના કેટલી? 1/6. તે રીતે અંક 3 હોય, 4 હોય, 5 હોય કે 6, દરેકે દરેકની સંભાવના 1/6 આવવાની જ છે. તો આમાં દરેકે દરેક અંક આવવાની સંભાવના સરખી હોવાથી આ જે પરિણામ છે, બરાબર, તે દરેકે દરેક પરિણામને સમસંભાવી પરિણામો કહેવાશે. બરાબર, હવે એક એવું એક્ઝામ્પલ જોઈએ કે જેના પરિણામ સમસંભાવી નથી. તો આ થેલાનું એક્ઝામ્પલ ચાલશે આપણને. આ થેલામાં લાલ દરા છે 5 અને કાળા દરા છે 10 એટલે કુલ દરા કેટલા થશે? 15 થશે. તો લાલ દરાની સંભાવના કેટલી? લાલ દરો આવે તો લાલ દરા 5 હોવાથી 5/6 કુલ દરા 15 એટલે કે 5 × 15 થવાથી 1/3. અને કાળા દરા કેટલા છે? 10 છે એટલે કે 10/6 કુલ દરા 15. ભાગ ઉડાડીશું તો 5 × 10 થશે અને 5 × 15 એટલે કે 2/3. તો આ બંને જવાબ તમે ધ્યાનથી જોશો કે જુદા જુદા આવે છે. એટલે કે લાલ રંગના દરાનું પરિણામ અને કાળા રંગના દરાના પરિણામની સંભાવના સમાન આવતી ન હોવાથી આ જે પરિણામો છે
તે સમસંભાવી નથી. યાદ રાખજો મિત્રો. તો મેં આજે તમને આ સંભાવના જે ચેપ્ટર છે એમાં ઘણી બધી વસ્તુઓ તમને સમજાવી દીધી છે. હવે આ જે કંઈ પણ છે તે તમે તમારી જે નોટબુક છે બનાવતા હોય તો તેમાં સારા અક્ષરે ઉતારી દેજો, તમને કામ લાગશે એટલા માટે, બરાબર, વાંચવા માટે પરીક્ષામાં. બીજી એક વસ્તુ કે તમે આ દરેકે દરેક વસ્તુ મારો જે નેક્સ્ટ વિડીયો આવે આના પછી પાર્ટ 2 માં, તો એ પહેલાં મોડે કરી નાખજો તો તમને મજા આવશે, કેમ કે હવે આના પછીના પાર્ટમાં દાખલા શરૂ થશે એટલા માટે. બરાબર મિત્રો, જો તમને આજે મેં તમને જે કંઈ પણ સમજાવ્યું તે સારું લાગ્યું હોય, મજા આવી હોય તો એક લાઈક અવશ્ય આપજો અને આ વિડીયોને તમારા દરેકે દરેક મિત્રો સુધી શેર કરજો. અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો, બાય બાય.